હવે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણું જે ચોમાસું છે, જેને આપણે નિરંતર નૈઋત્યનું ચોમાસું કહીએ છીએ, એ 15 જૂનથી લઈ અને 15 ઓક્ટોબર સુધી ગણવામાં આવે છે. જૂનની અંદર પરફોર્મન્સ છેલ્લા 12 વર્ષની સરખામણીએ ખૂબ નબળું રહ્યું. દક્ષિણ એશિયાઈ દેશો અને આફ્રિકા ખંડની અંદર એની નેગેટિવ અસર પડતી હોય એ નેગેટિવ અસર આપણે જૂનમાં અનુભવી છે. આજે ફરીથી ચોમાસાએ પ્રગતિ કરી છે, પ્રોગ્રેસ કર્યો છે અને આજથી ચોમાસું ફરીથી ચાલુ થયું છે. માત્ર દક્ષિણ ગુજરાતમાં સ્થિર હતું એ ચોમાસું હવે સૌરાષ્ટ્રમાં પણ આવી ગયું છે. હજુ 5 તારીખ સુધી એટલે કે આવનારા જે 4-5 દિવસનો જે સમય છે એમાં મધ્ય ગુજરાતનું અમદાવાદ હોય, ગાંધીનગર છે, વિરમગામ છે, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, આ બધા વિસ્તારોમાં વરસાદ ચોક્કસથી જોવા મળશે. ડિપ્રેશન સુધીની બેન સિસ્ટમ હોય તો વરસાદની એવરેજ છે કે 1 કલાકની અંદર 3.5 ઇંચ વરસાદ પડે, એનાથી વધારે ના પડે. ગયા વર્ષે વર્ષ 2025 દરમિયાન આપણે 109% વરસાદ પડ્યો હતો. આ વર્ષે એટલો નહીં પડે, પણ 90 થી લઈને 93% સુધી વરસાદ થશે. નમસ્કાર મિત્રો, TV13 ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું દીપાલી. આપનું સ્વાગત છે. રાજ્યમાં મેઘરાજાએ મહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે, પરંતુ કેટલીક જગ્યાએ આ મહેર કહેર પણ જોવા મળી રહી છે અને કેટલીક જગ્યાએ એવું જોવા મળી રહ્યું છે કે અડધા ગુજરાતમાં જ્યાં વરસાદ ધોધમાર વરસી રહ્યું છે ત્યાં અડધા ગુજરાતમાં કોરા ધાકોર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી પણ જોડાયેલા છે. પરેશભાઈ, TV13 માં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. તો હવે આગામી દિવસોમાં એટલે કે આજે અને આગામી દિવસોમાં હવે ગુજરાતમાં ચોમાસું કઈ દિશામાં જશે, કયા વિસ્તારોમાં વરસાદ રહેશે, તેને લઈને વધુ અપડેટ આપણે પરેશભાઈ પાસેથી જ મેળવીશું. પરેશભાઈ, શું લાગે છે ગુજરાતની જો અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો એક તરફ અડધું ગુજરાત કોરું ધાકોર છે, ત્યાં અડધું ગુજરાત કહી શકાય કે ધોધમાર વરસાદ વરસી રહ્યું છે, નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આખા ગુજરાતને વરસાદની મહેર ક્યારે મળશે? જી ચોક્કસ દીપાલીબેન, આમ જોવા જઈએ તો આ વર્ષનું ચોમાસું છે અત્યાર સુધી આપણે થોડુંક અસમંજસતા વાળું રહ્યું છે. એમાં પણ આજે તો 1 જુલાઈ છે અને જૂન મહિનાની અંદર ગણ્યા ગાંઠિયા વિસ્તારમાં, સીમિત વિસ્તારમાં વરસાદો નોંધાયા છે. હવે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણું જે ચોમાસું છે, જેને આપણે નિરંતર નૈઋત્યનું ચોમાસું કહીએ છીએ, એ 15 જૂનથી લઈ અને 15 ઓક્ટોબર સુધી ગણવામાં આવે છે. હવે જે જૂન મહિનામાં આમ તો વરસાદની સારી એવી શરૂઆત થઈ જતી હોય છે 15 જૂનથી. હવે આ વર્ષની વાત કરવા જઈએ તો દર વર્ષે જે જૂન મહિનામાં જેટલો વરસાદ પડે છે એમાંથી 19% વરસાદ વરસ્યો છે જૂનમાં. જે જૂનની જે 100%ની એવરેજ હોય એમાંથી 19% એટલે જૂનમાં આપણે 81% વરસાદની ઘટ રહી છે અને 19% જે વરસાદ પડ્યો છે એ પણ ગુજરાતના જે ટોટલ જે એરિયા છે, જે આપણી લેન્ડ છે, એમાંથી લગભગ 17% વિસ્તારને આ વરસાદનો લાભ મળ્યો છે. એટલે જૂનની અંદર પરફોર્મન્સ છેલ્લા 12 વર્ષની સરખામણીએ ખૂબ નબળું રહ્યું છે. હવે આપણે જુલાઈ, આમ જોવા જઈએ તો આ વરસાદનું પરફોર્મન્સ નબળું રહ્યું છે એની પાછળનું કારણ અલ્નીનો પણ છે. અલ્નીનો એટલે કે જે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે નોર્મલ કરતા ઊંચું જાય છે ને, જે સમગ્ર દક્ષિણ એશિયાઈ દેશો અને આફ્રિકા ખંડની અંદર એની નેગેટિવ અસર પડતી હોય એ નેગેટિવ અસર આપણે જૂનમાં અનુભવી છે. હવે એ પછી અત્યારે આપણે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે, જે હિન્દ મહાસાગરનું તાપમાન હોય છે, એ અત્યારે હવે ધીમે ધીમે ફેવરેબલ કન્ડિશનમાં આવે છે, જેથી કરીને ચોમાસું હવે આગળ વધવાનું છે. ખાસ કરીને ગુજરાતની અંદર આમ તો ચોમાસાનો પ્રવેશ છે 24 જૂન 2026 ના રોજ થઈ ચૂક્યો હતો. હવે 24 તારીખ સુધીમાં જે વિસ્તારો કવર કર્યા હતા, જેની અંદર રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, તાપી, આટલા વિસ્તારને એમણે કવર કર્યા હતા. એ પછીથી 24 તારીખથી ચોમાસું કન્ટિન્યુ 30 જૂન સુધી એક જ જગ્યાએ સ્થિર થઈ ગયું, રોકાઈ ગયું હતું. મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાણી હતી, પણ આજે ફરીથી ચોમાસાએ પ્રગતિ કરી છે, પ્રોગ્રેસ કર્યો છે અને આજથી ચોમાસું ફરીથી ચાલુ થયું છે. એટલે આજે જે અલગ અલગ મોડેલો જે બપોરના ટાઈમે જે અપડેટ થયા છે, જે અપડેટો આવી છે, અમારું જે બપોરે 2 વાગ્યા સુધીનું જે અમારું લેટેસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો દીપાલબેન, ચોમાસું છે અત્યારે આગળ વધી અને દરિયાકાંઠે એટલે કે જે પોરબંદર છે, પોરબંદર થી રાજકોટ જિલ્લાના 50% વિસ્તારો, જુનાગઢ અને ત્યાંથી બોટાદ, ભાવનગર અને બરોડા સુધીનો જે વિસ્તાર છે ત્યાં સુધી ચોમાસું પહોંચી ગયું છે. એટલે જે સુરત સુધી માત્ર દક્ષિણ ગુજરાતમાં સ્થિર હતું એ ચોમાસું હવે સૌરાષ્ટ્રમાં પણ આવી ગયું છે અને સૌરાષ્ટ્રના લગભગ કહી શકાય કે 60 થી 70% વિસ્તારને કવર કરી લીધા છે. હવે માત્ર બાકી છે ચોમાસાએ કવર કરવામાં તો સૌરાષ્ટ્રનો એક જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર, આ 3 જિલ્લા હવે બાકી છે. એ સિવાયના તમામ જિલ્લાને ચોમાસાએ કવર કરી લીધા છે. સાથે દક્ષિણ ગુજરાતથી આગળ વધીને મધ્ય ગુજરાત તરફ પણ
વડોદરાથી લઈ અને જે કહેવાય છોટાઉદેપુર અને ગોધરાના અમુક વિસ્તારોને કવર કરી અને મોન્સૂન રેખા અત્યારે મધ્યપ્રદેશ ઉપર થઈ અને બંગાળની ખાડી સુધી લંબાઈ રહી છે. સાથે પૂર્વ પાંખ છે એ કાશ્મીર, જમ્મુ કાશ્મીર સુધીના પણ વિસ્તારો કવર કર્યા છે. એટલે ચોમાસાએ આજ સારી એવી પ્રગતિ કરી. અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય છે. સામાન્ય રીતે આપણે અરબ સાગર હોય કે બંગાળની ખાડી હોય, બંનેમાંથી કોઈ એક જગ્યાએ વરસાદની સિસ્ટમ બને, કોઈ ગતિવિધિ બને તો જ આપણે વરસાદનો લાભ મળતો હોય છે. પણ છેલ્લા ઘણા દિવસથી બંને સક્રિય હતા, જેને કારણે આપણે કોઈ વરસાદનો લાભ ન મળ્યો. પણ હવે આ બંને સક્રિય થયા છે તો રાબેતા મુજબ આપણે વરસાદના લાભ મળતા રહેશે. અત્યારે ખાસ કરીને જી, પરેશભાઈ, મારે અહીં એ પૂછવું છે કે દર વર્ષની જેમ મધ્ય ગુજરાતની જનતા હોય છે તે વરસાદની આતુરતાથી રાહ જોતી હોય છે. અત્યારે ઉકળાટ, બફારો, વાદળો બંધાવાની સ્થિતિ પણ જોવા મળતી હોય છે, પરંતુ મેઘો મહેરબાન થતો નથી. આગળ મધ્ય ગુજરાત પર ક્યારે મેઘો મહેરબાન થશે? દીપાલીબેન, મધ્ય ગુજરાતમાં પણ હવે આ ચોમાસું જે આગળ ચાલ્યું છે એટલે લગભગ મધ્ય ગુજરાતમાં વરસાદની શરૂઆત આવતીકાલ અથવા પરમ દિવસથી થઈ શકે, પણ એ હળવી શરૂઆત હશે. કોઈ ભારે વરસાદ હમણાં નહીં જોવા મળે. ભારે વરસાદ 5 જુલાઈથી લઈ અને 10 જુલાઈ વચ્ચે જોવા મળશે. એમાં એ પરફોર્મન્સ સારું હશે. હજુ 5 તારીખ સુધી એટલે કે આવનારા જે 4-5 દિવસનો જે સમય છે એમાં મધ્ય ગુજરાતનું અમદાવાદ હોય, ગાંધીનગર છે, વિરમગામ છે, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, આ બધા વિસ્તારોમાં વરસાદ ચોક્કસથી જોવા મળશે. પણ સામાન્યથી મધ્યમ વરસાદ હશે. પણ એક ચોક્કસ છે કે જે એક બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થઈ રહી છે અને એનો ટ્રેક પણ ગુજરાત ઉપરથી છે, ખાસ કરીને મધ્ય ગુજરાત ઉપરથી પસાર થાય તેવી પણ સંભાવનાઓ હાલ લાગી રહી છે. એટલે 5 થી 10 જુલાઈ વચ્ચે તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ છે. હવે ખાસ કરીને આમ જોવા જઈએ તો લગભગ મધ્ય ગુજરાત છે કહી શકાય કે ગરમીની દ્રષ્ટિએ સૌથી હાઈએસ્ટ ગરમી ત્યાં જોવા મળતી હોય છે. પણ આ ગરમીમાંથી હવે રાહત મળવાનું ચોક્કસથી ચાલુ થઈ જશે. તાપમાન તો ડાઉન થઈ જશે, કેમ કે OLR છે અત્યારે ડાઉન થઈ ચુક્યો છે. જ્યારે આજે દીપાલીબેન ચોમાસાએ પ્રગતિ કરી, ચોમાસું આગળ ચાલ્યું છે ને એ સાથે આપણા ગુજરાતભરનો OLR ડાઉન થયું છે. OLR નું ફૂલ ફોર્મ થાય છે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન. જે આપણે જમીન ઉપર સૂર્યપ્રકાશ આવતો હોય એનું રિફ્લેક્શન થતું હોય છે, એ અત્યારે લગભગ 272 આસપાસ પહોંચી ગયું. એટલે ઘણું બધું OLR છે ડાઉન થઈ ચુક્યું છે. એટલે હવે આપણે ગરમીમાંથી પણ મધ્ય ગુજરાતને પણ રાહત મળશે અને હમણાં હળવા વરસાદની શરૂઆત પણ થઈ જશે. પણ 5 થી 10 જુલાઈમાં મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની સંભાવનાઓ છે. એટલે ઉકળાટ અને બફારાથી મધ્ય ગુજરાતે ટૂંક સમયમાં રાહત મળવાની શક્યતાઓ ગણી શકાય? જી બિલકુલ દીપાલીબેન, હવે ગણી શકાય છે. એનું કારણ છે, હા, એક ચોક્કસથી છે કે જે અરબ સાગરમાંથી જે આપણે ભેજવાળા પવન આવતા હતા અને એ 700 HPA લેવલે હતા. હવે જ્યારે પણ 700 જમીનથી 700 HPA ના ઊંચાઈ ઉપર જે ભેજવાળા પવનો હોય છે, ઉકળાટ અને બફારો છે વધારતા હોય છે. પણ હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને એમાં પણ દરિયાકાંઠેથી 100 કિલોમીટરના વિસ્તારમાં જ્યારે વરસાદ પડી જતો હોય છે એટલે ભેજવાળા પવનો છે મધ્ય ગુજરાત સુધી ના પહોંચી શકે. એટલે ભેજનું પ્રમાણ છે ઘટતું પણ રહેશે અને 700 HPA લેવલે ભેજનું પ્રમાણ ઘટશે. એટલે ઉકળાટ અને બફારામાં હવે 1 થી 2 દિવસ કે વધીને 3 દિવસની અંદર મધ્ય ગુજરાતને પણ રાહત મળશે અને ગુજરાતના બીજા વિસ્તારને પણ ચોક્કસથી રાહત મળી શકે છે. પરેશભાઈ, અત્યારે દક્ષિણ ગુજરાતની જે સ્થિતિ જોવા મળી રહી છે, 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદને લઈને આગાહી જોવા મળી રહી છે. તો આપને શું લાગે છે, આ જે થોડા દિવસોમાં વાતાવરણ બંધાયું છે તેનાથી કયા કયા વિસ્તારોમાં એલર્ટ રહેવાની જરૂર છે? દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં શું પરિસ્થિતિ રહેશે? દીપાલીબેન, આમ જોવા જઈએ તો હવે આજે 1 જુલાઈ છે ને આજથી લઈને 10 જુલાઈ સુધી કન્ટિન્યુ 10 દિવસ સુધી વરસાદ ચોક્કસથી પડવાનો છે અલગ અલગ વિસ્તારમાં. ખાસ કરીને 5 ઓકે. જુલાઈ સુધી આપણે બહુ કઈ ચિંતા જેવું કારણ નથી. કદાચ ઓરેન્જ એલર્ટ કે યલો એલર્ટ જાહેર કરવામાં આવે એ વાત અલગ છે, પણ રેડ એલર્ટ ક્યાંય જાહેર કરવામાં નહીં આવે, કેમ કે એવડી મોટી સિસ્ટમ અત્યારે સક્રિય નથી. આ એક વાત અલગ છે કે જે ડિપ્રેશન સુધી એક સિસ્ટમ જાય, જે બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે, કદાચ ડિપ્રેશન સુધી જાય. હું તમને ડીપમાં થોડુંક કહેવા માંગુ છું દીપાલીબેન. જી, વરસાદની જી. સિસ્ટમની અમે જ્યારે વાત કરતા હોય ત્યારે 5 સ્ટેપમાંથી કોઈ એક સ્ટેપ હોય છે. 5 વરસાદની સિસ્ટમના સ્ટેપ છે, જેમાં કોઈ પણ સમુદ્રી સપાટી પર સિસ્ટમ બને ત્યારે સૌપ્રથમ એ યુએસી હોય, એટલે અપર એર સાયક્લોનિક હોય છે. એને ઊંચું તાપમાન અને ભેજ મળે છે, તે મજબૂત થાય તો પછી લો પ્રેશર બને. લો પ્રેશર મજબૂત થાય તો વેલમાર્ક લો પ્રેશર બને. જ્યારે વેલમાર્ક લો પ્રેશર છે એ વધુ મજબૂત થાય તો ડિપ્રેશન બને ને ડિપ્રેશન મજબૂત થાય તો ડીપ ડિપ્રેશન બને છે. એટલે યુએસી થી લઈને ડીપ ડિપ્રેશન સુધીના 5 સ્ટેપ છે. એ જેટલું આગળ જાય તેમ એનું એક નામ છે ચેન્જ થાય છે ને એટલું વધારે સ્ટ્રોંગ હોય છે. જેટલી સિસ્ટમ સ્ટ્રોંગ હોય છે એટલું વરસાદ વધુ પડે છે.
ખાસ કરીને જ્યારે આપણે સેટેલાઇટથી જોતા હોય કોઈ પણ વરસાદી સિસ્ટમ જે લોકેશન ઉપરથી પસાર થતી હોય એનાથી દક્ષિણ દિશામાં 200 કિલોમીટરના એરિયામાં વધુ વરસાદ પડવાની સંભાવનાઓ હોય છે. જનરલી આ ટાઈપનું ચાલતું હોય છે. હવે એમાં 5 થી 10 જુલાઈ દરમિયાન કદાચ સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચે. અત્યારે જે લો પ્રેશરની વાત અમે કરી રહ્યા છીએ એ કદાચ મજબૂત થઈને વેલમાર્ક લો પ્રેશર અને એનાથી મજબૂત થઈને ડિપ્રેશન બનશે. તો એમાંથી ભારેથી અતિ ભારે વરસાદ પણ પડશે. હવે ભારેથી અતિ ભારે વરસાદ પડે ને તો એની અંદર બે રીતે આપણે અતિવૃષ્ટિના માહોલ જોવાય છે. એક તો કુદરતી રીતે અતિવૃષ્ટિ થાય અને એક છે કૃત્રિમ રીતે અતિવૃષ્ટિ થતી હોય. એમાં શું છે કે મોટા સિટી હોય, અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, વલસાડ છે, રાજકોટ છે, આ બધા સિટીની અંદર કન્સ્ટ્રક્શન એ ટાઈપના થઈ ગયા છે એટલે પાણીના નિકાલ નથી થતા. જ્યારે વરસાદ પડતો હોય ત્યારે ડિપ્રેશન સુધીની બેન સિસ્ટમ હોય તો વરસાદની એવરેજ છે કે 1 કલાકની અંદર 3.5 ઇંચ વરસાદ પડે, એનાથી વધારે ના પડે. જો ડીપ ડિપ્રેશન હોય તો 1 કલાકે 3.5 ઇંચ કરતા વધારે વરસાદ પડી શકે. અને આપણી જે જમીનની સપાટી છે એની ક્ષમતા એટલી છે કે 1 કલાકે 3.5 ઇંચ વરસાદ પડે તો એટલું પાણીથી જમીન નિકાલ કરી શકે છે, જળભરાવની સ્થિતિ ના થાય. એ કદાચ 36 કલાક કન્ટિન્યુ પડે તો પણ જળભરાવની સ્થિતિ ના થાય. એ આપણી પૃથ્વીની એ સપાટી છે. પણ 1 કલાકે 3.5 ઇંચ કરતા વધારે વરસાદ પડે તો પછી ચોક્કસથી જળભરાવની સ્થિતિ થતી હોય છે. જોકે વાત અલગ છે કે અત્યારે 1 કલાકે 3 ઇંચ પડે ને બેન તો પણ સિટી વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક એ ડિસ્ટર્બ થાય છે. એનું કારણ કે હવે પાણીના નિકાલ છે સિટીમાં રહ્યા નથી. પણ 5 થી 10 જુલાઈ દરમિયાન જે ડિપ્રેશન પસાર થવાનું છે એ ડિપ્રેશન છે એ વડોદરાથી લઈ અને વલસાડ સુધીના વિસ્તારો છે એને પણ ક્યાંય ને ક્યાંય પ્રભાવિત કરી શકે છે. સાથે ભાવનગર, બોટાદ અથવા તો આણંદ, નડિયાદ જેવા વિસ્તાર છે એમાં પણ થોડીક પરિસ્થિતિ છે એ સ્ટ્રોંગ જોવા મળે ને ત્યાં થોડુંક આપણે રેડ એલર્ટ જેવી પરિસ્થિતિ જોવા મળે એવી શક્યતા હાલ માનીએ. અત્યારે હાલ મુંબઈમાં જે રીતે હાઈટાઈડની સ્થિતિ જોવા મળી રહી છે, દરિયામાં સાવચેતીના સૂચનો પણ આપી દેવામાં આવ્યા છે અને મુંબઈ તરફથી જ દક્ષિણ ગુજરાત તરફ ચોમાસું પણ આગળ આવી રહ્યું છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયો તોફાની બને તેવી કોઈ શક્યતાઓ? ચોક્કસથી બેન અત્યારે જોવા જઈએ તો ડિપ્રેશન છે પેલી સાઈડ એટલે કે બંગાળની ખાડી તરફથી આવી રહ્યું છે. અરબ સાગરની અંદર યુએસી છે. હવે આ બંને સાઈડથી પ્રેશર હોય એટલે સ્વાભાવિક રીતે દરિયામાં ઊંચા મોજા ઉછળે, દરિયામાં કરંટ જોવા મળે. એટલે હું તો આપના માધ્યમથી માછીમાર ભાઈઓને પણ અપીલ કરું છું કે હમણાં 10 દિવસ સુધી દરિયો ન ખેડવો. સાથે જે પ્રવાસી હોય, જે ફરવા નીકળતા હોય એ પણ જો દરિયાકાંઠે ફરવા જતા હોય તો ઊંચા મોજા ઉછળવાની સંભાવનાઓ છે એટલે દરિયાથી દૂર રહેવું એ જ આપણા બધાના હિતમાં છે. એટલે દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાની પણ સંભાવનાઓ છે. બની શકે કે 5 તારીખ આસપાસ હવામાન વિભાગ તરફથી અમુક બંદરે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના બંદરો જેટલા છે એમાં લગભગ કોઈ પણ સિગ્નલ છે લગાવવામાં આવશે. કેમ કે ડિપ્રેશન નજીક આવશે તો સિગ્નલ પણ લગાવવામાં આવશે. ઓકે પરેશભાઈ, છેલ્લો સવાલ મારો એ છે કે આ વખતનું ગુજરાતનું ચોમાસું કેવું રહેશે? રાહત ખરી? ચોમાસું છે બેન નબળું નથી રહેવાનું. પહેલી વાત તો એ છે કે ઓલ ઓવર ગુજરાતની અંદર આમ જોવા જઈએ તો આપણે ચોમાસું લેટ થયું છે પણ આપણે કહેવત છે કે દેર આયે દુરુસ્ત આયે ને એમાં પણ આ જેઠ મહિનો ચાલી રહ્યો છે ને વરસાદ આવે ને એ લગભગ મોટા ભાગે જેઠ મહિનો, ગુજરાતી માસ પ્રમાણે જેઠ મહિનો, અંગ્રેજી પ્રમાણે જૂનમાં ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય. ઠીક છે કે હવે આપણે જુલાઈમાં ચોમાસું આગળ વધ્યું પણ એક કવિતાના પંક્તિની સાથે હું તમને એક ટૂંકમાં માહિતી આપવા માંગુ છું કે આપણે એક કહેવત છે કે ઝુલસા થા જેઠ માસ શરદ ચાંદની ઉદાસ સિસકી ભરતે સાવન કા અંતર્ઘટ વીત ગયા, 1 બરસ બીત ગયા. હવે આ સાવનનું અંતર ઘટી ગયું છે, 1 વર્ષ વીતી ગયું છે, સાવન આવી ગયો છે અને મોડો આવ્યો છે વરસાદ. પણ ગુજરાતની અંદર ચોમાસું મધ્યમ રહેવાનું છે. એનું કારણ છે આ વર્ષે અલ્નીનો સક્રિય થયું છે પણ આઈઓડી પોઝિટિવ ફેઝમાં રહેશે, જેથી કરીને અરબ સાગરને કાંઠે આવેલા 5 રાજ્ય છે ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળ, આ 5 રાજ્યનું ચોમાસું છે એ મધ્યમ રહેશે. છેલ્લા 4 વર્ષથી આપણે જોતા આવીએ છીએ કે ગુજરાતની અંદર 100 થી લઈને 130% સુધીનો વરસાદ પડે છે. એમાં ગયા વર્ષે એટલે કે વર્ષ 2025 દરમિયાન આપણે 109% વરસાદ પડ્યો હતો. આ વર્ષે એટલો નહીં પડે પણ 90 થી લઈને 93% સુધી વરસાદ થશે. એટલે પાણીની પણ વ્યવસ્થા થશે, ડેમો પણ બધા ભરાઈ જશે અને ખેડૂતો માટે પણ આ વર્ષ છે ફાયદારૂપ રહે. ચોમાસું પાક પણ વ્યવસ્થિત લઈ શકશે, શિયાળુ પિયત આપી શકે એવી પાણીની વ્યવસ્થા થઈ જશે. ખાસ કરીને જૂન મહિનો છે એમાં વધારે નબળું રહ્યું. હવે આવું નબળું છે આપણે આગળ નહીં જોવા મળે. મધ્યમથી સામાન્ય વરસાદ છે કન્ટિન્યુ ચોમાસા દરમિયાન ચાલુ રહેશે. ચોક્કસ, એટલે એવું કહી શકાય કે આ વખતનું ચોમાસું ગુજરાત અને ગુજરાતના ખેડૂતોને ચોક્કસ પડી શકે છે.
પરેશભાઈ, TV13 સાથે આપ જોડાયા અને ખૂબ જ સારી માહિતી અમારા દર્શકોને આપી તે બદલ આપનો આભાર. તો આ હતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને તેમના કહેવા પ્રમાણે આ વખતનું ચોમાસું ગુજરાતમાં ખૂબ જ સારું રહેવાનું છે. ચોક્કસ જૂનમાં ચોમાસું નબળું રહ્યું, પરંતુ જુલાઈથી મેઘો હવે ગુજરાતમાં જમાવટ કરશે અને ખેડૂતોને પણ વાવણી લાયક વરસાદ મળશે. તો આવી જ રીતે પડે પડની અપડેટ માટે આપ સતત જોડાયેલા રહો TV13 ગુજરાતી સાથે. મને આપશો રજા. નમસ્કાર.